જય શ્રી કૃષ્ણ। આજે મિક્સ વેજીટેબલ સંભારો બનાવશું। તો આ સંભારો એકદમ ફટાફટ ને એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે। તો મિક્સમાં મેં વેજીટેબલ કટ કર્યા છે, ગાજર, ટીંડોરા, ટામેટું, લીલા મરચાં, કેપ્સિકમ, કોબી, લીલી કેરી, લીલા ધાણા। તો આ રીતના વેજીટેબલને આપણે લાંબી સાઇઝમાં ટુકડા કરી લઈએ। જે તમારા આગળ વેજીટેબલ હોય તે લઈને સંભારો બનાવશો તો પણ સંભારો એકદમ ટેસ્ટી બનશે। તો એક પેનમાં તેલ લઈશું। તેનું પ્રમાણ મીડિયમ જ રાખવાનું છે, વધારે લેવાનું નથી। રાઈ એડ કરીએ, રાઈ તતડે એટલે થોડી હિંગ એડ કરશું। તો સૌથી પહેલાં આપણે ટીંડોરા એડ કરીએ। ટીંડોરાને ચડતા વાર લાગે એટલે ટીંડોરા એડ કરશું। તમને એમ લાગે કે જે વેજને ચડતા વાર લાગશે એ વેજીટેબલ પહેલાં લેવાના અને ફટાફટ ચડી જાય તેવા વેજીટેબલ આપણે છેલ્લે રાખશું। તો થોડી વાર ચડવા દઈએ। હવે ગાજર એડ કરીએ, બરાબર મિક્સ કરી લઈએ। તો આ સંભારો એકદમ ફટાફટ બનશે અને સ્વાદમાં એટલો ટેસ્ટી લાગશે। એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। તો કોબી એડ કરી દઈએ, બરાબર મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, સ્લો કરવાની નથી। કેપ્સિકમ એડ કરી દઈએ, બરાબર મિક્સ કરી લઈએ। લીલા મરચાં, બરાબર મિક્સ કરી લેશું। થોડી વાર માટે ચડવા દઈએ। ટામેટું મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ હાઈ રાખીને સંભારોને ચડવા દેશું। સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી લઈએ। તો છેલ્લે મેં કેરી એડ કરી છે, કેરીને ચડતા બિલકુલ વાર નહીં લાગે। તો બરાબર મિક્સ કરી લઈએ। તો સંભારો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। નોર્મલી જ હળદર લેવાની છે કલર માટે, વધારે હળદરનો ઉપયોગ કરવાનો નથી। શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો, જો તમારા ઘરે ચાટ મસાલો ન હોય તો આમચૂર મસાલો લેવાનો। તો આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે પાણી પણ નથી અને તેલ પણ નથી અને એકદમ કોરો જ બનીને તૈયાર થયો છે। તો સ્વાદમાં એકદમ મસ્ત લાગશે। ગેસની ફ્લેમ બંધ કરી થોડો ઠંડો થાય એટલે લીલા ધાણા એડ કરશું। 2 મિનિટ માટે આપણે ઠંડો થવા દેશું। છેલ્લે આપણે દાડમના દાણા એડ કરશું। જો તમારા આગળ દાડમના દાણા ના હોય તો લીલી દ્રાક્ષ આવે છે એ પણ એડ કરી શકાય અને ના હોય તો સ્કીપ પણ કરી શકાય। તો આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે। એકદમ ટેસ્ટી બનશે। એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। શાકની જરૂર નહીં પડે તેવો સંભારો બનીને તૈયાર થયો છે। તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો।